ઝવેરચંદ મેઘાણી એટલે આપણે જ્યારે રાજાશાહીથી અને અંગ્રેજો રાજ કરતા એ વખતે ગામડે ગામડે ફરી એમની જે વાતો હતી, પાળિયાઓ જોયા, ખુમારી જોઈ અને જે કાંઈ ગામડાઓમાં વાતો હતી, સાહિત્ય હતું એને ઊંટ ઉપર બેસીને એક ગામડે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે રખડી અને એણે બધી વાતો ભેગી કરી અને એક મસ્ત પુસ્તક બનાવ્યું, સૌરાષ્ટ્રની રસધાર. અને એમાંથી હું તમને આજે એક કરિયાવર નામનો એક જે વાત છે, કરિયાવર નામની એ વાત તમને કહું છું. જુનાગઢની નજીક એક ચાંપરડા ગામ છે અને ચાંપરડા ગામની આ વાત છે. ચાંપરડા ગામનો ગ્રાસ ત્યારે કાઠી દરબાર હતા એમની પાસે, અને એ ગામના કાઠી દરબાર ઘરડા થઈ ગયેલા અને એની વાત છે. તો એ ઘરડો બૂઢો બાપ અને એક જ એની દીકરી, એકની એક. એટલે એ બાપ કહે છે કે બા હીરબા, એની દીકરીને બા કહીને બોલાવે છે, બા હીરબા, આ માંડ્યું સાંડ્યું ને ચંદરવા આ બધું શું રહેવા દીધું છે? બધું ઉતારી લે ભીત પરથી, અહીંયા હવે કોણે જોવાનું છે? એટલે હીરબાએ એમની દીકરી નાનપણથી માનો છાંયો ગુમાવેલો, એની માતાને ગુમાવી દીધેલા અને છેલ્લા 10 વર્ષથી એના બાપાની જમવાની વ્યવસ્થા એટલે કે રસોઈ બનાવી અને ખવડાવતી. અને એ એમ કહે છે કે બાપા હાવ ભીત્યુંને અડવી ન કરાય. ત્યારે બાપા શું કહે છે? એનો બહુ બૂઢો બાપ કહે છે કે બેટા હવે મારે અડવી કે સડવી શું ફેર પડે છે? અને હવે અહીંયા રાખીને શું કામ છે? અહીંયા હું માંડ હવે થોડાક દિવસ જોવાનો છું અને પછી તો તને અહીંયા તારા પિતરાઈઓ અને કાકાને ક્યાં આવવા દેવાના છે? અને આ સાંભળતા જ હીરબાઈને આંખોમાં આંસુ આવી જાય છે અને પાલવના શેડેથી લૂસતી ગીતો પરથી બધા તોરણ ચાકળા બધું ઉતારી અને કરિયાવરની ગાડીઓ ભરવા લાગ્યા. કરિયાવરની 25 ગાડી ભરી, બળદ ગાડી, એ વખતે બળદ ગાડી હતી. તો 25 બળદ ગાડી ભરી અને આ જે એનો બાપ હતો એ ગામનો ગ્રાસ નો ધણી હતો, એટલે એની દરબારગઢની જેમ જ ટૂંકમાં. એટલે એની પાસે જે કાંઈ હતું એ બધું એની દીકરીને આપતા. તો હવે આ જે કાંઈ 25 ગાડા ભર્યા એ ગાડા લઈ અને જ્યારે હીરબાઈમાં ઘરથી સેજ બહાર આવી તો એણે પશુ પ્રત્યે એનો બહુ પ્રેમ હતો. તો એણે એક એની માનીતી ગાય હતી વડકી, એની સામે આંગળી સીંધી અને કીધું કે બાપા આ વડકી વિયાય ને ત્યારે મને બળી ખાવા બોલાવજો, અને જો બળી ન ખાવા બોલાવ્યો તો એક બોઘરું ભરીને દૂધ મોકલજો, ખીરું મોકલજો. એટલે એનો બાપ કહે છે બેટા હવે કાલ કોને જોઈએ છે? હું કેટલા દિવસનો મહેમાન છું, તો વડકીને સાથે લેતી જા. અને વડકીને ખીલેથી છોડી અને ગાડા પાછળ બાંધી દીધી. અને આ જે કરિયાવરનું જે કાંઈ ગાડું અને એ બધું, અને જે આ હીરબાઈમાંનો ધણી આવ્યો તો તેડવા, આણું તેડવા, એ આગળ ઘોડી ઉપર બેસી અને આગળ જાય છે. પાછળ હીરબાઈમાંનું વેલડું છે, વેલડું એટલે ઓલી પાલખી જેવું આવે એ, અને એમાં હીરબાઈ બેઠા છે અને પાછળ 25 ગાડા ચાલ્યા આવે છે. અને ધીમે ધીમે સરઘસ આ બધું ગામના ચોરે પહોંચે છે. અને ગામના ચોરા ઉપર એના હીરબાઈના કાકા અને એના કાકાના 2 દીકરા એટલે કે પિતરાઈ 2 ભાઈ એ આમ ચોરા ઉપર ઊભા થાય અને નીચે ઉતરે છે. એટલે હીરબાઈને એમ થયું કે કાકા અને પિતરાઈઓ મને મળવા આવે છે. એટલે હીરબાઈએ સેજ વેલડાનો ઊંચો કર્યો અને દૂરથી જ એને ઓવારણા લીધા, એટલે દુખણા લીધા.
અને એને એમ થયું કે લઈને મારા બાપની જરીક ભલામણ પણ કરી દઉં. એટલે એણે હીરબાઈએ ત્યાંથી જ કીધું કે એ કાકા મારા બાપનું ધ્યાન એટલું બોલાણું ત્યાં જ પહેલાં એમના પિતરાઈઓ પહોંચી ગયા કે પાછા વાળો ગાડા. એટલે ઓલો બુઢો બાપ હતો એ કહે છે કેમ પાછા વાળવાના, સીધ પાછા વળશે. અરે કે તું કે નિર્વસ છો, અમે નથી નિર્વસ, અમારે તો છે છોકરા છે આ બધું કે તું પારકા ગામ મોકલી દેશ. એટલે બુઢો બાપ કહે છે અરે બાપ મારે કે એકની એક દીકરી છે અને એને હું આણું દઉં છું, કરિયાવર દઉં છું. તો કે નહીં કે પાછા વાળો નહીંતર કંઈક સાંભળશો. અને એનો બુઢો બાપ છે, આ હીરબાઈનો બુઢો બાપ, એ બિચારો કરગરે છે અને એના પિતરાઈઓ ભાઈઓ હાથમાં લાકડીઓ એટલે ડાંગો ઉગામે છે અને આ પગે લાગે છે એના આ હીરબાઈના બાપા. પણ હીરબાઈથી આ પડદા ઊંચો કરી અને ચિત્ર જોવાઈ ગયું અને ઠેકડો મારીને હેઠી ઉતરી. એના બાપાને ઊભા કર્યા અને કહે છે બસ બાપા પતી ગયું બધું, વાળો પાછા ગાડા, આજ સુકન સારા નથી થયા. ત્યાં ઓલો ઘોડી ઉપર સવાર થઈને એમનો હીરબાઈનો ધણી એનો વર એ જાતો એ ઘોડી લઈને સીધો ત્યાં પહોંચી ગયો કે એમ કેમ સીધને પાછા વળે ગાડા, ધીંગાણું થઈ જશે. એટલે કહે છે હીરબાઈ કહે છે કે તમે કે છે ને ગાડા પાછા વાળો, ગાડા ખેડૂને બધાને ગાડા પાછા વળાવે છે. તો કે આ દરબારની એવી ભાષામાં એ કહે છે કે તમે કે છૂટા કે તમને કે આ ઘરાણાની થેલી એક આપે છે, 9 લખો હાર આપે છે અને કે તમે કે બીજું ઘર કરી લેજો, હવે કે આપણે રામે રામ. હવે તો કે મારા બાપાના ઘરે ઘોડિયામાં છોકરા ઝૂલતા નહીં હોય ને ત્યાં સુધી કે હું કે સાસરે નહીં જાઉં. ગાડા પાછા વાળે છે અને બુઢો બાપ તો જે પાછળ છે ત્યાં હીરબાઈ ઘરે પહોંચે છે અને ઓલો એનો ધણી પાછળ આવે છે. એટલે એ હીરબાઈ કહે છે કે હવે તમે છૂટા કે હવે રામે રામ, તમે મારી રાહ ન જોતા. અને એનો ધણી જતો રહેશે અને હીરબાઈએ એનું ખાંડું એટલે ભેંસોનું જે મોટો વાડો હતો એ વાડામાંથી ડુંગરની ટૂંકને તોડી નાખે એવા માથાવાળી, મંદિરના જે કે થાંભલા હોય ને એવા પગવાળી મોટી 7 કુંઢી ભેંસો, શિંગડામાં 3 આટા પડી ગયા હોય એટલા વળ ચડી ગયેલી ભેંસો, 7 કુંઢી ભેંસો. કુંઢી ભેંસો હોય ને એનું દૂધ અને દૂધ જાડું હોય ને સાહેબ, હા એવી કુંઢી ભેંસો, 7 કુંઢી ભેંસો એને તારવી. અને એ ચારવાવાળા ચરવાહાને કીધું કે આજ 7 ભેંસોને ઊભા મોલમાં જ્યાં ચરવું હોય ને ના ચરવા દો, સવારમાં વહેલી પહર ચારવા વ્યાદ આવતી, સવારમાં વહેલી પહર ચારવા જવાનું આવે. આપણે જાગ્યા ન હોઈએ ને ત્યારે હદિયાળું થાય ને પહેલાં પહર ચારવા જતા પહેલાં. તો આ કહે છે તમે આ ભેંસોને પહર ચારો, જ્યાં ખાવું હોય ને ખાવા દો, ઊભા મોલમાં ખાવા દો અને માંદણામાં જેટલું બેસવું એટલું બેસવા દો. અને પછી તો એ ભેંસું આમ તાજી થઈ હો, હાથથી ને એમ કહી દે કે હેઠો બેસી જાય એવું તાજ્યું થયું. અને એક ભેંસનો આવ 2 બગોણા ભરાય તોય ન ખૂટે એટલું તો એનામાં દૂધ આવ્યું. 2 જણા દોવાવાળા ફરે ત્યારે એ દોવાય રહે. એમ 7 ભેંસું એને એવી કુંઢિયું ભેંસુને અલગ તારવી અને એક ભેંસને દોવે એ દૂધ બીજી ભેંસને પાય, બીજી ભેંસને દોવે એનું દૂધ ત્રીજીને પાય, ત્રીજીને દોવે એનું દૂધ ચોથીને પાય, એમ 6ઠીને દોવે અને એનું દૂધ 7મીને પાય. અને 7મીનું દૂધ છે એ આ હીરબાઈમાં એક મોટા વાસણમાં લઈ એમાં કેસર, ચંદન, પેલું બદામ ને અદરક ને એવું બધું નાખી અને એવો મસ્ત કઢો બનાવે અને પછી એના બાપાને બેસાડે એને પાય. અને એના બાપાને તો રોવું અને હાય બધું હરખું થયું, હસવું આવે કે હાય આ હીરબાઈ એની દીકરી છે એ માં બનીને એના બાપાને 7 ભેંસોનું ફેરવીને
મોટો દૂધનો કઢો બનાવીને પાય છે, માં બનીને કઢો પાય છે. એટલે એને હસવું આવે છે તો બીજી બાજુ રોવું આવે છે કે હીરબાઈએ એ મારા કારણે એનો ઘર સંસાર છોડી દીધો. અને કહે છે કે બેટા આ તારીખે જે કાંઈ મનમાં ઈચ્છાઓ છે એ મારા, હવે હું ઘરડો થયો, 60 વર્ષનો થયો, હવે બેટા તું તારું ઘર સંસાર વસાવી લે. પણ નહીં બાપા, તમને હું કહું એ પ્રમાણે જ કે તમે કરી જાઓ. પછી તો એ 1 મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા અને 60 વર્ષનો ડોહલો છે એ ડોહલાને જુવાની ફૂટી ગઈ. ધોળા થઈ ગયેલા વાળ છે કાળા મીંડ્યા થવા, અને ઘોડી લઈ અને સીમમાં વગડામાં હરણિયા સાથે હોડ કરવા માંડ્યો બાપો આ ડોહલો. અને પછી હીરબાઈ જે એની દીકરી હતી એ દીકરીએ એક સારી કાઠીની છોકરી જોઈ અને એના મોં માંગ્યા, મોલ ચૂકવી અને એના બાપાના લગ્ન કર્યા. હીરબાઈએ એના બાપાના લગ્ન કર્યા. 1 વર્ષ થયું, 1.5 વર્ષ થયું અને હીરબાઈને એક નાનો ભાઈ આવ્યો. એના બાપાના ઘરે એક દીકરો જન્મ્યો. હીરબાઈને તો એ નાનો ભૈલો આવ્યો, એ મજાના ગીતો ગાય ને હાલરડા ગાય ને હિંચકાવે ને. પાછળ 3જું વર્ષ થયું અને બીજો એક દીકરો આવ્યો. 2 દીકરા થયા હીરબાઈને, 2 ભાઈ આવ્યા. અને પછી રોજ હીરબાઈ તો ખોવાઈ ગયા, એને ઘર સંસાર ભૂલાઈ ગયો. એને તો 2 ભાઈ મળી ગયા છે, એને રમાડે, હિંચકાવે અને એની જે નવી માં હતી એ એનું બધું કામ કરે ને એ મજા કરે. અને એક દિવસ વળતી સાંજે ગામને પાદરમાં ધૂળની ડમરી ચડાવતી એક રોજી ઘોડી દોડી આવે છે. અને પાદરમાં પનિહારી ગયેલી એ બેડા ખાલી લઈ અને પાછી આવી દોડાદોડ. અને હીરબાઈને કહે છે વધામણા બા વધામણા. પણ શું થયું? તો કે ધાધલ આવ્યા છે. ધાધલ એટલે હીરબાઈના જે ધણી 3 વર્ષ પહેલા ગયા હતા ને એ પાછા આવ્યા છે, આણું તેડવા આવે. અને હીરબાઈએ એના બાપાને કીધું કે બાપા હવે હું જાઉં છું, આજ કે હું તમારા ગઢમાં એક ખીલી નહીં રહેવા દઉં. અને પછી પાછા ચાકડા ચંદરવા ને જે કાંઈ હતું એનો ગઢ હતો એમાંથી ગાડા ભર્યા, 71 ગાડાની લાઈન કરી અને ગઢની અંદર એક ખીંટી ન રહેવા દીધી. અને એના બાપાને કીધું બાપા તમારે જોતું હોય ને તો ફરીથી વસાવી લેજો, આજ હું કંઈ નહીં રહેવા દઉં. અને બધા ગાડાની લાઈન કરી અને પાછો એનો ધણી ધાધલ લઈ અને પાછા જતા વેલડામાં હીરબાઈમાં બેઠા છે. અને વેલડું પાછું ચોરા પાસે નીકળ્યું અને એના કાકા અને પિતરાય ત્યાં બેઠા હતા, પ્રેતની જેમ. પ્રેત એટલે ખબર ને, ભૂતની જેમ બેઠા હતા. અને હીરબાઈએ પડદો વેલડાનો અધેર કરી અને કાકાને હાંકલો માર્યો, કાકા હું લઈ જાઉં છું બધું, આજ કે આ ગઢમાં એક ખીલી નથી મૂકી મેં. કાકા કે અરે બાપા તારું જ છે ને, લઈ જા ને, અમને શું વાંધો હોય. અરે ક્યાંથી વાંધો હોય, ઘરે પારણામાં 2 કે સૂતા છે, તમારે એક જોતો તો એકને હાટે 2 હુતા છે, આજ કે ખીલી નથી મૂકી કે હવે ફરો આડા કે. અને પછી હીરબાઈ એનો કરિયાવર લઈ અને એના ઘેર જાય છે. અને આ બાજુ એના 2 ભૈલા ધીમે ધીમે મોટા થાય છે. અને આ વાત જુનાગઢ નજીક ચાંપરડા ગામ છે ત્યાંની છે. અને એ લોકવાયકા એવી છે કે આ ઘણા એવું કહે છે કે આ કાઠીમાં બનેલો બનાવ છે અને ઘણા એવું કહે છે કે આ આહિરમાં બનેલો બનાવ છે. અને આવા બનાવ બધા ભેગા કરી અને ઝવેરચંદ મેઘાણીએ એક સરસ મજાનું પુસ્તક બનાવ્યું છે, સૌરાષ્ટ્રની રસધાર. એમાં ઘણા બધી વાતો આવે છે, શેત્રુંજીને કાંઠે, ઓળીપો. હા, આપણા પુસ્તકાલયમાં છે, તમને વાંચવાની મજા આવશે. આપણા પ્રાદેશિક શબ્દો છે એટલે મજા આવશે. બસ આ કરિયાવરની વાત હતી. અને કરિયાવર લઈ અને હીરબાઈ એના ઘેર જાય છે. આ વાત અહીંયા પૂરી.